નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। તમારા ઘરના મુખ્ય દરવાજા પર ભૂલથી પણ ન રાખતા આવી વસ્તુઓ, નહીતર મરતા સમય સુધી ગરીબી તમારો પીછો નહીં છોડે। આની સાથે આપણે આજના વિડીયોમાં જાણીશું એવી કેટલીક ભૂલો, જો તમે આ ભૂલો કરી રહ્યા છો તો માતા લક્ષ્મી તેવા ઘરમાં કોઈ દિવસ પ્રવેશ નથી કરતા। પછી ભલે તમે કેટલી પણ પૂજા પાઠ કરી લ્યો તો પણ દેવી દેવતા હંમેશા તમારાથી નારાજ રહે છે। દોસ્તો, પૂરી જાણકારી માટે વિડીયોને અંત સુધી જુઓ। પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખજો। ચાલો આગળની માહિતી શરૂ કરીએ। વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં સકારાત્મકતાને વધારવા માટે કેટલાય મહત્વપૂર્ણ ઉપાયો બતાવવામાં આવ્યા છે। વાસ્તુને અનુસાર ઘરની દરેક વસ્તુ સકારાત્મકતા અને નકારાત્મકતા ઉત્પન્ન કરે છે। જો તમે તેને સરખા સ્થાન ઉપર ન રાખો તો તે ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે, અને જો તેને સાચા સ્થાન પર રાખવામાં આવે તો તમને તે બરકત આપે છે કે તમે એટલા અમીર બની શકો છો કે સકારાત્મક ઉર્જા વધારે છે અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે। દોસ્તો, વાસ્તુને અનુસાર ઘરનો મુખ્ય દરવાજો બધા પ્રકારના સુખ સમૃદ્ધિ અને વૈભવનો દરવાજો હોય છે। જો આની દિશા અલગ હોય કે કોઈ પણ આવી વસ્તુ તેની સામે રાખવામાં આવી હોય જે નકારાત્મકતા ફેલાવે છે તો આનાથી ઘરમાં કલેશ, બીમારીઓ, દરિદ્રતા પ્રવેશ કરે છે। એ માટે વાસ્તુશાસ્ત્રમાં ઘરના દ્વારને મહત્વ આપવામાં આવ્યું છે। વાસ્તુને અનુસાર કેટલી એવી વસ્તુઓ છે જે ઘરના દરવાજા પાસે ન રાખવી જોઈએ, જે અશુભ તો હોય જ છે, સાથે સાથે તે કેટલાય પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન કરે છે। આની અસર ઘરના વૃદ્ધ વ્યક્તિઓ પર, મહિલાઓ પર અને બાળકો પર પડે છે, તથા કેટલીક અસરો ઘરના મુખ્ય વ્યક્તિ પર પણ પડે છે અને તેમને સાથે સાથે સ્વાસ્થ્ય અને આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે। તો ચાલો જાણીએ કે ઘરના દરવાજાની સામે કઈ વસ્તુઓ છે જે તમારે રાખવામાં દરિદ્રતા, કલેશ અને બીમારીઓ લાવે છે અને તેને વાસ્તુશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે। તો દોસ્તો, નંબર 1ની વાત કરીએ તો તે છે ગંદુ પાણી એકઠું થવું। વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દ્વારની સામે ગંદુ પાણી એકઠું થવું અશુભ માનવામાં આવે છે, પ્રદોષનું કારણ પણ બને છે અને સાથે આ ગંદા પાણીમાં કેટલાય હાનિકારક બેક્ટેરિયા પણ જોવા મળે છે। તે પરિવારના સદસ્યોને બીમાર પણ કરી શકે છે। એ માટે જો ઘરના મુખ્ય દ્વારની સામે ગંદુ પાણી ભરાયેલું હોય તો તેને જલ્દીથી સાફ કરવું જોઈએ। વાસ્તુ અનુસાર જો આ ગંદુ પાણી ઘરની પશ્ચિમ દિશા સામે જોવા મળે છે તો તે ઘરના આર્થિક સ્થિતિમાં તંગી જોવા મળી શકે છે। અને નંબર 2ની વાત કરીએ તો તે છે કાંટાવાળા વૃક્ષો। કેટલાય લોકો આવા કાંટાવાળા વૃક્ષોને ઘરની શોભા વધારવા માટે ઘરના મુખ્ય દ્વાર સામે આવા કાંટાવાળા વૃક્ષો રાખતા હોય છે, પરંતુ આવું કરવું સંપૂર્ણપણે ખોટું છે। મુખ્ય દ્વાર સામે કાંટાવાળા વૃક્ષો હોવા કલેશનું નિર્માણ કરે છે, જેથી પરિવારના સદસ્યોમાં આપસનો પ્રેમ ઓછો થતો જોવા મળે છે અને શત્રુઓની સંખ્યા પણ વધે છે। તે માટે ઘરની સામે કાંટાવાળા વૃક્ષો કોઈ દિવસ ન રાખતા। તેની જગ્યાએ તમે તમારા ઘરના મુખ્ય દ્વાર સામે તુલસીમાં અથવા તો કોઈ સુગંધિત ફૂલો રાખી શકો છો અને તેના વૃક્ષ પણ વાવી શકો છો। અને ત્રીજી વસ્તુની વાત કરીએ તો તે છે કચરા પેટી। કેટલાય લોકો માટે કચરો નાખવાની આસાનતાને કારણે તેઓ ઘરના દરવાજાની સામે કચરા પેટી રાખતા હોય છે અથવા ઘરની સામે રાખી દેતા હોય છે, પરંતુ આ વાસ્તુની અનુસાર આ કષ્ટકારી માનવામાં આવે છે અને ધનહાનિના યોગ પણ બને છે। એ માટે આવું ન રાખતા અને કચરા પેટીને ભૂલથી પણ કોઈ દિવસ ઉત્તર દિશામાં ન રાખવી જોઈએ। અને સાથે સાથે આ દિશાને દેવી લક્ષ્મીની દિશા પણ માનવામાં આવે છે। અને નંબર 4ની વાત કરીએ તો તે છે વીજળીના થાંભલા। કેટલાય ઘરોની સામે વીજળીના થાંભલા જોવા મળે છે, પરંતુ વાસ્તુ અનુસાર આ પરિવારના સદસ્યોની ઉન્નતિમાં બાધા સ્વરૂપે બનેલા રહે છે। મુખ્ય દ્વારની સામે થાંભલો હોવો ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે। આ માટે મુખ્ય દ્વાર બનાવતા સમયે
આ વાતનું ધ્યાન રાખો કે સામે કોઈ થાંભલો ન હોય. હવે આપણે નંબર 5ની વાત કરીએ તો તે વસ્તુ છે મહાકાય વૃક્ષો, જેનાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. સાથે જ તેનાથી સૂર્યપ્રકાશ ઘરમાં આવવાથી અવરોધાય છે. પ્રાતઃકાલમાં જ્યારે સૂર્યપ્રકાશ ઘરમાં પ્રવેશે છે ત્યારે તે સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી પણ શુભ માનવામાં આવે છે અને સાથે સાથે ઘરમાં સુખ સમૃદ્ધિ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પણ સારી રીતે જળવાયેલી રહે છે. એ માટે ઘરના મુખ્ય દ્વારની સામે મહાકાય વૃક્ષ હોવું સારું માનવામાં નથી આવતું. અને આપણે છઠ્ઠી વસ્તુની વાત કરીએ તો તે છે આપણા ઘરના દરવાજાની સામે વેલો ઉગવો અથવા તો વેલ ઉપર ચડવી. આ એક અશુભ માનવામાં આવે છે, જેનાથી આપણા શત્રુઓ વધે છે અને વિરોધીઓની સંખ્યા પણ વધે છે અને વ્યક્તિની ઉન્નતિમાં બાધાઓ ઉત્પન્ન થાય છે અને આ એક અશુભ માનવામાં આવે છે. અને 7મી વાત કરીએ અને વાસ્તુ અનુસાર જોઈએ તો એવું કહેવાય છે કે જે વૃક્ષોને તોડતા તેમાંથી સફેદ પદાર્થ નીકળતો હોય તેવા વૃક્ષને કોઈ દિવસ તમારા ઘરની આગળ ન રાખવું જોઈએ. તે અશુભ માનવામાં આવે છે અને ઉન્નતિમાં વધારો નથી કરતું. અને ઘરની આગળ કોઈ ખાડો અથવા તો કીચડ ન હોવો જોઈએ. આ શોકકારક માનવામાં આવે છે. આનાથી શોક સમાચાર પ્રાપ્ત થાય છે. અને સાથે સાથે તમને જણાવી દઈએ કે મુખ્ય દ્વારની સામે મંદિર પણ ન હોવું જોઈએ. જો ઘરના મુખ્ય દ્વારની સામે મંદિર હોય તો તમે પરેશાનીઓ અને સંકટોથી ઘેરાયેલા રહેશો. અને મુખ્ય દ્વારની સામે કોઈ દિવસ સીડી ન બનાવવી જોઈએ. બાળકોને ભણતરમાં સફળતા નથી મળતી, ઘરના દ્વારની સામે બીજો કોઈ અન્ય દ્વાર પણ ન હોવો જોઈએ. તે શુભ માનવામાં નથી આવતું. આનાથી ધનનો નાશ થાય છે. ઘરના ઉપર પડી રહેલી છાયાથી પણ છાયાભેદ રચાય છે. મિત્રો, આ વાતનું ધ્યાન રાખો કે ઘરના મુખ્ય દરવાજે કોઈ દિવસ માતા લક્ષ્મીની મૂર્તિ અથવા તો ફોટાને ન લગાડવો જોઈએ. તેને તમે તમારા ઘરના મંદિરમાં રાખી શકો છો અથવા તો તમારી તિજોરીમાં માતા લક્ષ્મી અને માતા લક્ષ્મીને સંબંધિત કોઈ પણ વસ્તુ રાખી શકો છો. કેમ કે માતા લક્ષ્મીનું સ્થાન હંમેશા ઘરની અંદર માનવામાં આવે છે અને ઘરની બહાર અથવા તો તમારા દરવાજે નથી હોતું. કેટલાય લોકો એવું કરે છે કે માતા લક્ષ્મીની છબીને તેમના ઘરના દરવાજે રાખી દેતા હોય છે. તો એવું કરવાથી માતા લક્ષ્મી દ્વાર પરથી જ પાછા ફરી જાય છે અને ઘરની અંદર કોઈ દિવસ પ્રવેશ નથી કરતા. અને તમારે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો દોસ્તો, તમને એક વાત જણાવી દઈએ કે કેળના પત્તાને ઘરના મુખ્ય દ્વાર પર જરૂર લગાડવા જોઈએ. તેનાથી માતા લક્ષ્મી આકર્ષિત થાય છે અને તમને સુખ સમૃદ્ધિ અને આર્થિક રીતે સમૃદ્ધ કરે છે. અને માતા લક્ષ્મી સદૈવ તમારા પર ઘર પર તેમના આશીર્વાદ વરસાવે છે. કેળના પત્તા લગાડવાથી સમજી લેવાનું કે માતા લક્ષ્મી ઘરમાં કુબેરજી, સુખ, સમૃદ્ધિ અને પોતે સાથે આવે છે અને તમારો ઘરનો મુખ્ય દ્વાર તમને માલામાલ બનાવી દે છે. ઘરનું મુખ્ય દ્વાર ઘરની સંપત્તિને બતાડે છે. તે માટે જ તમારે ઘરના મુખ્ય દ્વારની આગળ કોઈ પણ પ્રકારનો કચરો ન કરવો જોઈએ અને તમને તેનો સકારાત્મક પરિણામ જોવા મળે. અને કચરો હોવાથી તમને નકારાત્મક પરિણામ પણ જોવા મળી શકે છે. દોસ્તો, કેટલાય લોકોને એ પણ જાણ નથી હોતી કે ફેશનને લઈને ફૂલો અને છોડો લગાડી દેતા હોય છે, પરંતુ ભૂલી જાય છે કે છોડવાઓ તેમને ક્યાં રાખવા જોઈએ અને ક્યાં ન લગાડવા જોઈએ. તો દોસ્તો, ભૂલથી પણ એવા છોડવાઓ જેમાં ફૂલો તો ખીલે છે પરંતુ એક જ દિવસમાં મુરઝાઈ જાય છે તેવા છોડવાઓ તમારા મુખ્ય દ્વાર પર ભૂલથી પણ કોઈ દિવસ ન રાખવા જોઈએ. અથવા તેવા છોડો જે સુગંધની જગ્યાએ દુર્ગંધ આપે છે તો તેવા છોડવાઓને ખાસ કરીને તમારા ઘરના મુખ્ય દ્વારની પાસે દૂર રાખવા જોઈએ અને તમારા ઘરના મુખ્ય દ્વારની આગળ લગાડવાથી બચી શકો છો. અને દોસ્તો, એક વાતને ધ્યાન રાખો કે કેટલાય લોકો એવું કરતા હોય છે કે તેમના ઘરના મુખ્ય દ્વાર પર કોઈક એવી વસ્તુ લગાડી દેતા હોય જે જીવનમાં બરકત બની રહે અને જીવનમાં સારી વસ્તુઓનો પ્રવેશ થઈ શકે. તો એવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને
ઘરના મુખ્ય દ્વાર પર નાની ઘંટડીઓ જરૂરથી લગાડવી જોઈએ, કેમ કે દોસ્તો આનાથી જે અવાજ ઉત્પન્ન થાય છે તે ઘરના માતા લક્ષ્મીનો પ્રવેશ કરાવે છે અને સાથે સાથે સકારાત્મક વસ્તુઓને પોતાની તરફ આકર્ષિત કરે છે અને નકારાત્મક વસ્તુઓ તેમનો અવાજ સાંભળીને જ ઘરના મુખ્ય દ્વારથી જ પાછા ફરી જાય છે. અને આવી નાની વસ્તુઓ તમારા ઘરના મુખ્ય દ્વાર પર જરૂર લગાવો અને જુઓ કે તમને કેટલો ફાયદો પ્રાપ્ત થાય છે. અને સાંજના સમયે અથવા તો રાત્રિના સમયે સ્ત્રીઓએ એ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ તેમના મુખ્ય દરવાજાના આંગણામાં કોઈ દિવસ ન બેસે. દોસ્તો, જે મહિલાઓ ઘરના આંગણામાં બેસે છે, ખાસ કરીને સાંજના સમયે સૂર્યાસ્ત થઈ ગયો હોય પછી ન બેસવું જોઈએ. પ્રાચીન કાળથી આ માન્યતા ચાલી આવી છે અને કોઈએ પણ દરવાજા ઉપર ન બેસવું જોઈએ. જો આવું કરશો તો તમારા ઘરમાં બરબાદીનું કારણ તે બની શકે છે અને તમારા ઘરમાં દરિદ્રતા આવવાનું તે મુખ્ય કારણ પણ બની શકે છે. અને માન્યતા છે કે જે કોઈ પણ વ્યક્તિ ઘરના આંગણામાં બેસે છે તો તેમને આવનારા સમયમાં કોઈ પણ ગંભીર બીમારીનો પણ સામનો કરવો પડી શકે છે અને તેને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે. અને તેવા ઘરોમાં દેવી દેવતાઓ પણ નિવાસ નથી કરતા અને તેમના મુખ્ય દરવાજેથી જ ચાલ્યા જાય છે. અને કેટલાય લોકો એવું પણ કરતા હોય કે તેઓ બહાર જતા હોય પછી આવા સમયે ઘરમાં પ્રવેશ કરે કે ત્યારે પોતાના ચપ્પલ તેને મુખ્ય દ્વાર પર જ ફેંકીને અથવા તો રાખીને ઘરની અંદર ચાલ્યા જાય છે અને બૂટ ચંપલો આવી રીતે જ વિખરેલા પડ્યા રહે છે. તો દોસ્તો, તમારે તમારા મુખ્ય દ્વાર પર હંમેશા સાફ સફાઈ રાખવી જોઈએ અને બૂટ ચંપલોને એક જ રાખવા જોઈએ અને કોઈ દિવસ મુખ્ય દરવાજા પર ન રાખવા જોઈએ. જો આવું તેવું કરો છો તો ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે અને નકારાત્મક ઉર્જાઓ પ્રવેશે છે. ભગવાન ઘરમાંથી ચાલ્યા જાય છે અને દેવી લક્ષ્મીનો પણ વાસ નથી થતો. તેથી જ મુખ્ય દ્વાર પર બૂટ ચંપલો વિખરેલા ન પડ્યા રહેવા જોઈએ. તેથી માતા લક્ષ્મીના આગમનના રસ્તામાં રૂકાવટ ઉત્પન્ન થાય છે. તો તમારે આવી ભૂલો કોઈ દિવસ ન કરવી જોઈએ. અને આ સાથે એક અંતિમ વાત પણ યાદ રાખો કે તમારે કોઈ દિવસ તમારા ઘરના મુખ્ય દ્વાર પર જૂનું કે કાટ ખાઈ ગયેલું તાળું અથવા તો લોક વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ. અને જો આવું તાળું ખરાબ થઈ ગયું હોય તો તે તમે નવું લઈ આવો અને જો કાટ ખાઈ ગયેલા તાળાનો વાપરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં અનેક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે અને માતા લક્ષ્મી પણ ઘરમાં પ્રવેશ નથી કરતા. તો મિત્રો, આપણો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા રાધે રાધે.